હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આગળના લેક્ચરમાં આપણે વેલેન્સ બોન્ડ થિયરી વિશે માહિતી મેળવી હતી, એટલે કે સંયોજકતા બંધનવાદ. એ જ ટોપિક અત્યારે કન્ટિન્યુ છે. એમાં આપણે અલગ અલગ ટોપિક ભણ્યા હતા, જેમ કે સંકરણ વિશે પણ થોડી ઘણી માહિતી મેળવી હતી કે એની જે શરતો છે એ સંકરણની શરતો, એટલે કે કયા કયા લિમિટેશન્સ છે એના, કે જો અમુક એવા પર્ટિક્યુલર કેસ હોય તો જ સંકરણ છે એ પોસિબલ બને. તો એ બધા વિશે આપણે માહિતી જાણી હતી આપણે. ત્યારબાદ સંકરણ, એના પ્રકારો, એના વિશે આપણે આ લેક્ચરમાં જોવાનું છે કે કયા કયા સંકરણ છે, એના પ્રકારો હોય છે, કયા ટાઈપના સંકરણ થાય છે, એ પ્રકારો વિશે આપણે આ લેક્ચરમાં જોવાનું છે. તો એની પહેલાં થોડુંક રિકેપ કરી લઈએ આગળના લેક્ચરનું. તો એમાં આપણે એક તો આ જે સંકરણ છે એ કઈ કઈ રીતે થાય છે એ આપણે જોયું હતું, અને એના આધાર ઉપર બે બંધ પડતા હતા. એક તો સિગ્મા બંધ હતો અને એક પાઈ બંધ હતો. તો એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ, તો આ બંને બંધ છે. એ જો સિગ્મા બંધ છે, એ સિગ્મા બંધ કોને કહેવાય? તો કે જે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કક્ષાનું સંમિશ્રણ થાય તો એને સિગ્મા બંધ બન્યો કહેવાય. એટલે કે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ. અને આમાં શું આવશે? અક્ષને લંબ સંમિશ્રણ. જો અક્ષ પર સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને, જો અક્ષને લંબ સંમિશ્રણ થાય તો પાઈ બંધ બને. હવે આંતરકેન્દ્રીય અક્ષ એટલે કે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી અક્ષ. કોના કેન્દ્રમાંથી? તો કે કક્ષકોના કેન્દ્રમાંથી. તો આમાં શું વાત છે? જો અક્ષ પર સંમિશ્રણ થાય, તો અક્ષ પર સંમિશ્રણ થતું હોય તો એ કંઈક આવી રીતે થાય. આ એક કક્ષક, આ જો આનું કેન્દ્ર છે, અહીંયા કેન્દ્ર, આ સેન્ટરમાંથી પસાર થઈ અને એનું સંમિશ્રણ થઈ, અને આ બીજી કક્ષક કે જેની હારે એનું સંમિશ્રણ થાય છે. એટલે આ સંમિશ્રણ ક્યાં થયું? આંતરકેન્દ્રીય અક્ષ ઉપર થયું કહેવાય. તો આનાથી જે બંધ બને એને કેવો બંધ કહેવાશે? સિગ્મા બંધ કહેવાશે. બીજો ટાઈપ પાઈ બંધ. તો એમાં શું લખ્યું છે? આંતરકેન્દ્રીય અક્ષને લંબ સંમિશ્રણ થાય. તો લંબ એટલે આપણને ખબર છે 90 ડિગ્રીનો એંગલ. તો આંતરકેન્દ્રીય અક્ષ છે એને લંબ એટલે કે આ રીતે, ને આ બીજી કક્ષક. તો આમાં જે સંમિશ્રણ થાય છે, આ સંમિશ્રણ, એનાથી કયો બંધ બનશે? પાઈ બંધ બનશે. કેમ કે આ કેવો છે? લંબ છે. આંતરકેન્દ્રીય અક્ષ એને લંબ કક્ષકોનું સંમિશ્રણ થાય છે. તો આ બે બંધ બન્યા. એક તો સિગ્મા બંધ. હવે ખ્યાલ પડી ગઈ છે કે સિગ્મા બંધ ક્યારે બને? તો કે આંતરકેન્દ્રીય અક્ષ હોય એને સમાંતર, એટલે કે એના ઉપર જ જો સંમિશ્રણ થતું હોય કક્ષકોનું તો સિગ્મા બંધ બનશે. અને જો આંતરકેન્દ્રીય અક્ષને લંબ કક્ષાઓનું સંમિશ્રણ થતું હોય ત્યારે શું બનશે? પાઈ બંધ બને. તો આના પછી આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ, આ તો પી કક્ષાનું જ એક્ઝામ્પલ હતું. એસ કક્ષામાં પણ મેં તમને કીધું હતું કે કઈ રીતે બને છે, તો એ પણ જોઈ લીધું હતું આપણે. પછી એની સંકરણ છે એની વિશિષ્ટ ખાસિયતો આપણે જોઈ હતી કે એમાં કઈ કઈ રીતે સંકરણ થાય છે તે. તો એમાં જોઈએ તો સંકૃત કક્ષકો હોય એની સંખ્યા છે એ સંકરણ પામતી કક્ષાની સંખ્યા બરાબર જ હોય છે. સંકૃત કક્ષકો અને સંકરણ પામતી કક્ષાઓ. તો એમાં સંકૃત કક્ષકો છે એ કોને કહેવાય? તો કે એવી કક્ષકો કે જેનું સંકરણ થઈ ગયું છે, એવી કક્ષાઓને શું કહેવાય? સંકૃત કક્ષકો. અને બીજી સંકરણ પામતી કક્ષકો, એટલે કે જેનું સંકરણ થવાનું હજી બાકી છે. આ બંનેની સંખ્યા કેવી હોય? હંમેશા સરખી હોય. બીજો પોઈન્ટ એ હતો કે સંકૃત કક્ષકો એટલે કે જે સંકરણ થઈ ચૂક્યું છે એવી કક્ષકો છે એ હંમેશા સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી હોય છે. તો આ બધી એની ખાસિયતો હતી. ત્યારબાદ નેક્સ્ટ હતું એની અમુક મર્યાદાઓ, અથવા તો મર્યાદાઓ તો નહીં પણ એની શરતો પણ કહી શકીએ. તો એની શરતો, સંકરણ માટે અગત્યની જે શરતો છે એમાં પણ આપણે જોયું હતું કે જે પરમાણુ હોય એ હંમેશા સંકરણ ક્યાં થશે? તો કે જે પરમાણુની
બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હશે એનું જ હંમેશા સંકરણ થાય છે. એટલે કે માની લો કે આ કોઈ આવો પરમાણુ હોય આપણી પાસે અને એમાં બીજો પરમાણુ, આ બંનેનું જો સંકરણ કરાવવું છે તો સંકરણ હંમેશા ક્યાં થશે? આ જે બહારની કક્ષકો હોય ને એ બહારની કક્ષકો વચ્ચે જ હંમેશા સંકરણ થાય છે. એટલે કે સૌથી બહારની, જો આ પેલી કક્ષક છે, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક અને આ ચોથી કક્ષક, 4 કક્ષકો હોય. આ 1, આ 2, આ 3 અને આ 4. તો આમાંથી સંકરણ ક્યાં થશે? જે કક્ષક જે તે પરમાણુમાં સૌથી બહારની હશે ત્યાં જ હંમેશા સંકરણ થાય. કેમ કે પરમાણુ નજીક આવતો હોય એકબીજાની નજીક આવે એટલે સૌથી પહેલા કોન્ટેક્ટ ક્યાં થશે? આ જે બહારની બોર્ડર છે ત્યાં જ કોન્ટેક્ટ થશે. એટલા માટે સંકરણ હંમેશા ક્યાં થશે? બહારની કક્ષકોમાં, કે જેને શું કહેવાય? સંયોજકતા કક્ષક. અને જે સંયોજકતા કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એને કહેવાશે સંયોજકતા ઇલેક્ટ્રોન. કેમ કે એ ઇલેક્ટ્રોનનું જ હંમેશા સંયોજન થતું હોય. અને સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. એટલે કે જે આ કક્ષકો એકબીજામાં સંકરણ થવું હોય, એકબીજામાં સંમિશ્રિત થવું હોય, એ બંને કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય અથવા તો એ બંને કક્ષકો હોય એની ઉર્જા છે એ લગભગ એટલે કે મહત્તમ અંશે સમાન હોવી જોઈએ. એટલે કે વધારે તફાવત ના હોવો જોઈએ, તો જ એ એકબીજામાં છે એ સંમિશ્રણ થઈ શકે. અધરવાઇઝ છે એ સંકરણ થાય નહીં. તો સંકરણ છે એ બીજો પોઈન્ટ એ હતો સંકરણમાં કે એમાં જે અગાઉ ઇલેક્ટ્રોન હોય એટલે કે ઇલેક્ટ્રોનની બઢતી જે થતી હોય, પ્રમોશન જે થતું હોય, એટલે કે ઇલેક્ટ્રોન આપણે મેં તમને કીધું હતું આવી રીતે કે આમાં જો આ 2s હોય, આ 2s કક્ષક હોય, આ 2px, 2py અને 2pz. તો આમાં માની લો કે 2 ઇલેક્ટ્રોન છે. 2p માં એક x માં ઓર્બિટલ છે અને એક y માં એક ઇલેક્ટ્રોન છે. તો આમાં ઘણી વખત શું થતું હોય કે આ 2s છે તો એમાંથી એક ઇલેક્ટ્રોન ઉડી અને 2pz માં જતો હોય અથવા તો p કક્ષકમાં જતો હોય. તો આ શરત છે એ જરૂરી નથી. અમુક એવા કેસ પણ હોય કે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, જેમ કે NH3 એમોનિયા, એમાં શું થતું હતું કે આ p કક્ષક હોય, p કક્ષક એમાં 3 ઇલેક્ટ્રોન છે એ અનપેડ ભરેલા જ હોય. તો આમાંથી કંઈ ટ્રાન્સફર થતું નથી s માંથી, એટલે એ શરત છે એ બહુ જરૂરી છે નહીં. તો આ બધા છે એ સંકરણના શરતો, એટલે કે કઈ શરતો છે સંકરણની, એ બધા ટોપિક હતા. હવે ત્યારબાદ આપણે જોઈએ કે સંકરણના પ્રકારો કયા કયા છે. તો એમાં સંકરણના પ્રકારો આમ તો ઘણા બધા છે, પણ આપણે આ અભ્યાસક્રમમાં છે એ થોડા ઘણા જ ઇમ્પોર્ટન્ટ જે છે એના વિશે જ આપણે જોવાનું છે. સંકરણના પ્રકારો. તો એમાં સંકરણના પ્રકાર જો પહેલા તો હું તમને બધા લખું કયા કયા ટાઈપના સંકરણ આવે છે. એક તો પેલું sp સંકરણ, બીજું sp2 સંકરણ, ત્રીજું sp3 સંકરણ, ચોથું આવે છે sp3d સંકરણ, પાંચમું આવે છે sp3d2 સંકરણ, છઠ્ઠું આવે છે dsp2 સંકરણ, સાતમું આવે છે dsp3 સંકરણ, આઠમું આવે છે d2sp3 સંકરણ. તો આટલા સંકરણ જે આપણે ટોટલ છે, પણ આપણે અભ્યાસક્રમમાં લગભગ અહીંયા ક્યાંક sp3, sp3d, sp3d2 એટલા જ ત્યાં સુધીના જ આપણે સંકરણ છે જોવાના છે. તો આમાં સંકરણમાં જોઈએ તો આમાં સંકરણમાં સમજવા જેવું કાંઈ છે નહીં. શું કામ? કેમ કે એકદમ સિમ્પલ જ વસ્તુ છે. જો આ sp સંકરણ આ બધી કક્ષકો જ છે કે જેનું સંમિશ્રણ થાય છે, જેનું સંકરણ થાય છે, એને નામ આપેલું છે. જેનું સંકરણ થતું હોય એને નામ આપેલા છે. જેમ કે આ પેલું જોઉં તો sp, તો આમાં સંકરણ કોનું થતું હશે આપણને આઈડિયા આવી જ જાય જોતા કે s, આ એક s કક્ષક અને એક
પી કક્ષક એ બંનેનું સંકરણ થાય એને શું કહેવાય? sp સંકરણ કહેવાય. એ જ રીતે અહીંયા જોઈએ, એક s કક્ષક અને p કેટલી છે? 2, એટલે કે 2 p કક્ષક અને એક s કક્ષક એનું સંમિશ્રણ થાય તો એને શું કહેવાય? sp2 સંકરણ. ત્યારબાદ અહીંયા આવીએ તો એક s કક્ષક અને 3 p કક્ષક જો એકબીજામાં સંમિશ્રણ થાય તો એને કહેવાશે sp3 સંકરણ. પછી આગળ જોઈએ તો એક s કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક જો એકબીજામાં સંમિશ્રણ થાય તો એને કહેવાશે sp3d કક્ષક. તો હવે આગળ કાંઈ તમને ચોખવટ કરવાની જરૂર નથી, તમે સમજી જ ગયા હશો કે કઈ રીતે સંકરણના નામ છે એ આપેલા છે. તો sp3d અને sp d અને f, તો આ બધી શું છે? કક્ષકો જ છે. એટલે એ પ્રમાણે જ આપણને નામ આપેલા છે કે સંકરણના કઈ રીતે નામ પડે છે. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો, અને એમાં શું હશે એ પણ તમને આઈડિયો આવી ગયો હશે. તો એમાં પહેલેથી ચાલુ કરીએ આપણે sp સંકરણ. sp સંકરણ, તો sp સંકરણ તો મેં તમને હમણાં જ જેમ કીધું એ જ વસ્તુ છે કે એક s કક્ષક છે અને એક p કક્ષક છે, એ બંને એકબીજામાં સંમિશ્રણ થાય અને કેવું સંકરણ બનાવે છે? sp સંકરણ બનાવે છે. એટલે કે એક s કક્ષક અને એક p કક્ષક એકબીજામાં મિશ્ર થઈ sp સંકરણ બનાવે છે. એટલે કે એક s કક્ષક અને એક p કક્ષક બંને મિશ્ર થઈ અને શું બનાવે છે? sp સંકરણ કરે છે. હવે આમાં બે સંકૃત કક્ષકો બને છે અને બંને કેવી હશે? sp જ હશે. બે સંકૃત sp કક્ષકો બનશે. જો સંકૃતનો મિનિંગ શું થાય? કે જેનું સંકરણ થઈ ચૂક્યું છે એવી કક્ષકો. એ ટોટલ કેટલી બનાવશે? બે કક્ષકો બનાવશે. કેમ કે એક s થી બનશે અને એક p થી બનશે, એટલે બે કક્ષકો બનશે sp. અને જે બે સંકૃત કક્ષકો બનશે એને ઇન્ડિવિડ્યુઅલ બેયને શું કહેવાશે? sp કક્ષક જ કહેવાશે. એટલે કે જો આવી રીતે હોય, આ એક s અને એક p હોય તો આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે, અને જો આ બંને છે એ એકબીજામાં સંમિશ્રણ થાય, એટલે કે આવી રીતે સંમિશ્રણ થઈ જાય અને ત્યારબાદ જે સંકૃત કક્ષકો, એટલે કે સંકૃત કક્ષકોમાં આ બંને ટૂંકમાં ભેગી થઈ જતી હોય તો એવી જે કક્ષકો બને ત્યારે તો આને સંકૃત કક્ષક કહેવાય. અને આ બે કક્ષક બની તો આ બેયને શું કહેવાશે? sp કક્ષક. આને પણ કહેવાશે sp કક્ષક. એટલે આ બંને sp કક્ષક બની જશે. એટલે આ સંકૃત કક્ષકો કહેવાય. અને આ જ રીતે શું કરે છે? સંકરણ થઈ અને sp સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે. અને બીજું કે આમાં જો ટકાવારી આપણે જાણવી હોય કે s કક્ષક કેટલી હશે, p કક્ષક કેટલી હશે, તો એ પણ એકદમ સિમ્પલ જ વસ્તુ છે. જો કોણ કોણ છે આમાં? આ બે જણ છે, એક s છે અને એક p છે. તો માની લો કે આપણી પાસે 100 રૂપિયા છે અને બેયને અડધા અડધા આપવા છે, તો આપણે શું કરીએ? s ને 50 આપી દઈએ અને p ને 50 આપી દઈએ. ટોટલ બે જ જણા છે, બે વચારે 100 રૂપિયામાં ભાગ પાડવો છે. તો બેયના ટકાવારી જોઈએ તો કેટલી થઈ? 50% થઈ. એટલે કે sp સંકરણમાં s કક્ષક એની લાક્ષણિકતા કેટલી હશે? 50% હશે. અને p કક્ષકની લાક્ષણિકતા પણ કેટલી હશે? 50% હશે. હવે આનું એક્ઝામ્પલ જોઈ લઈએ એક, એટલે વધારે આઈડિયા આવશે કે કઈ રીતે સંકરણ થાય છે. તો આમાં એક્ઝામ્પલ આપણને આપેલું છે BeCl2 બેરિયમ ક્લોરાઇડનું. આમાં કેવું સંકરણ હશે? sp સંકરણ હશે. તો આમાં પહેલા ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ. તો બેરિયમ આમાં સેન્ટ્રલ એટમ હોય, એટલે કે વચ્ચેનો પરમાણુ કોણ હશે? આમાં બેરિલિયમ હશે. તો બેરિલિયમમાં એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો
એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4 છે. તો 4 પરમાણુ ક્રમાંક હોય તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય? 1s2 2s2. સાવ સિમ્પલ જ હશે. 1s2 2s2. તો આનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણને શું ખબર પડી કે ભાઈ 1s માં 2 ઇલેક્ટ્રોન છે અને બીજા 2 ઇલેક્ટ્રોન ક્યાં છે? 2s માં. તો 2s એટલે કે આની છેલ્લી કક્ષા કઈ થઈ? 2s થઈ. તો આ 2s થઈ તો આપણને ખબર છે કે ભાઈ 2 નંબર હોય એની કક્ષામાં હજી p ઓર્બિટલ પણ આવે. એટલે કે આ તો s જ છે પણ p ઓર્બિટલ હોય ખરા, છે ભલે અત્યારે ખાલી, પણ ખાલી તો ખાલી હોય તો ખરા. કેમ કે જો પહેલી કક્ષા હોય એમાં કોણ કોણ હોય? ખાલી s જ હોય. બીજી કક્ષામાં કોણ હોય? s હોય અને p હોય. ત્રીજામાં s p અને d હોય. ચોથામાં s p d અને f. ચારે 4 હોય. તો આમાં શું છે? આવી રીતે જોઉં તો 1s તો એમાં તો એક જ s જ હોય, પણ સેકન્ડ કઈ છે? 2 છે. એટલે 2 માં s પણ હોય અને p પણ હોય. તો આમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ આપણે તો આ 1s2, આ 1s છે અને આ 2s છે. તો એમાં 2 ઇલેક્ટ્રોન છે. પછી 2s માં એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, આ 1 અને આ 2. હવે વાત કરીએ p કક્ષકની. આ 1 2 અને 3. આ 2px 2py અને 2pz. આ 3 કક્ષકો p માં હશે. 2px 2py અને 2pz. હવે ક્લોરીનમાં જોઈએ. આ 3 કેવી છે? જો ખાલી છે, એમાં એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. હવે ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2 છે. તો હવે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? જો 3p માં, એટલે કે આ p વિભાગનું તત્વ છે એ તો આપણને ખ્યાલ પડી ગઈ. તો આની કક્ષા પણ કેવી હશે? p જ હશે. અને આમાં જોઈએ તો આમાં 2s, જ્યારે બેરિલિયમ છે એ ક્લોરીન સાથે સંમિશ્રિત થશે ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં એનો એક ઇલેક્ટ્રોન 2s માંથી 2p માં જતો રહેશે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં જે થવાનું છે એ થવાનું છે. આ 1s તો ક્યાં છે? અંદર આવેલી છે. 2s ક્યાં છે? બહારની સાઈડ છે. તો આમાંથી એક ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને ક્યાં જતો રહેશે? 2px માં. અથવા તો આ 3 માંથી કોઈ પણ માં જઈ શકે. આપણે તમારે જેમાં દર્શાવવું હોય એમાં આ xyz મહત્વનું નથી. મહત્વનું શું છે? 2p કક્ષક. એટલે કે એક ઇલેક્ટ્રોન 2s માંથી ક્યાં ગયો? 2p માં ગયો. શું કામ? કેમ કે સંકરણ કરવું છે આની હારે, તો એમાં કંઈક ઉર્જા આપી હશે અને ઉર્જા જેમાં જ્યારે આપણે આપીએ ત્યારે ઇલેક્ટ્રોન શું થાય? ઉત્તેજિત થઈ અને એના પછીની કક્ષકમાં જતો રહેશે. એટલે સંકરણ થઈ ગયા પછી આ કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે? આ 1s ની આપણે કાંઈ જરૂર છે નહીં. આ 2s, આ 2px 2py અને 2pz. તો આ 2s માંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો તો અહીંયા એક જ વધશે. તો આ એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? p માં. તો આ એક ઇલેક્ટ્રોન અને આ બે તો ખાલી જ છે. આ 2s છે અને આ 2p છે. તો આ બંનેનું સંકરણ થશે. આ બેનું સંકરણ થાય એટલે કે આવી રીતે ભેગી થઈ જશે. સંકરણ થઈ અને બેયમાં કેટલા કેટલા છે? એક એક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન અને અહીંયા એક ઇલેક્ટ્રોન. હવે આ જે સંકૃત કક્ષક બની, આને કેવી કહેવાય? સંકૃત કક્ષક. આ સંકૃત કક્ષક જે બની છે એમાં 2 કક્ષકો આપણને મળી. તો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ sp હોય તો એનું સંકરણ થાય તો એમાં 2 સંકૃત કક્ષકો મળશે અને એ બંને કેવી હશે? sp સંકૃત કક્ષકો હશે. તો હવે આપણે શું કરવાનું છે? આ બેરિલિયમ અને ક્લોરીન એ બંનેને એકબીજામાં મિશ્રણ કરવાનું છે. તો હાલો કરી નાખીએ. તો આમાં જો પહેલા તો sp સંકરણ છે તો એનો મતલબ શું થતો હતો કે ભાઈ એક s અને એક p. તો આમાં s ઓર્બિટલ, s કક્ષકનો આકાર આપણને ખબર છે કેવો હોય? વર્તુળાકાર હશે. આવો કંઈક આકાર હોય s નો. અને p નો આકાર કેવો હશે? આવી રીતે હશે, ડમ્બેલ શેપનો.
આ કઈ છે? આ પી કક્ષક છે. હવે આ બંનેનું સંમિશ્રણ કરવાનું છે, એટલે કે બંનેને ભેગી કરવાની છે. તો આ પ્લસ મારી દઈએ અને અહીંયા એરો કરી અને જોઈ લઈએ કે કેવી રચના મળે છે કે જ્યારે આ એસ અને પી કક્ષક છે એકબીજામાં મિશ્રિત થાય છે. તો આમાં શું થાય છે કે આ જે પી કક્ષક છે એ જ્યારે એસ કક્ષકમાં સંમિશ્રિત થશે ત્યારે કંઈક આવી રચના મળશે આપણને. આ બે જે નાના નાના લોબ્સ મળ્યા છે એને પિંડક કહેવાય. લોબ્સ પણ કહેવાય, લોબ્સ ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં પિંડક કહેવાય. તો આમાં ધન અને ઋણ, તો આમાં જે મોટો ભાગ હોય એ હંમેશા ધન હશે. એટલે કે આ જે સંકરણ થવાનું છે એ આપણે શરતમાં જોયું હતું કે હંમેશા ધન સંકરણ પોસિબલ બને છે. તો બહારની સાઈડ એટલે કે જ્યાં સંકરણ થવાનું છે કે જે સંયોજકતા કક્ષક છે એ હંમેશા કેવી હોય? ધન જ હશે. તો બાકી આ જો આ એક આ કક્ષક કેવી રીતે છે? આવી રીતે છે. આ એક, આ નાનો લોબ અને આ મોટો લોબ, આ બાજુ પણ આ નાનો લોબ અને આ મોટો લોબ, એવી રીતે બંનેનું મિશ્રણ થઈ અને આકાર બન્યો છે. તો આ મોટો લોબ છે એ પ્લસ હોય તો એનો નાનો લોબ કેવો હશે? માઇનસ હશે. એવી જ રીતે આમાં જો આનો મોટો લોબ છે એ કેવો છે? પ્લસ હોય તો એનો નાનો લોબ કેવો હોય? માઇનસ હોય. તો આ બંનેનું સંકરણ થઈ, બંને સંમિશ્રણ થઈ અને આ કઈ કક્ષક બની? એસપી સંકૃત કક્ષક બને છે. તો આ તમારે આકાર આનો યાદ રાખવાનો છે, કઈ રીતે આકાર બને છે. અને આનો આકાર એમણે લખી નથી નાખ્યો, શ્રોડિંજર ઇક્વેશન પ્રમાણે, એના વેવ ઇક્વેશન પ્રમાણે જે રીતે થિયરી છે એના બેઝ ઉપર આ આકાર છે દોરેલો છે. તો આ રીતે એસપી સંકરણ કક્ષક છે એનો આકાર બની ગયો. હવે ત્યારબાદ આપણે BeCl2 એનો આકાર દોરી લઈએ કેવો થાય છે. તો એમાં આપણને ખબર છે કે ભાઈ વચ્ચેનો પરમાણુ કોણ છે? બેરેલિયમ છે. અને બંને બાજુ એક એક ક્લોરીન લટકાડી દેવાના છે એટલે એનો આકાર બની જશે. એક તો જો આ વચ્ચે શું છે? બેરેલિયમ છે અને બંને બાજુ કોણ હોય? ક્લોરીન હોય. તો આપણને એ તો ખબર જ છે કે ભાઈ જો કોઈમાં 3 પરમાણુ હોય અને એનો આકાર હંમેશા કેવો હશે? લિનિયર જ હોય. એ આપણે આગળ જોઈ ગયા છીએ. તો આમાં શું છે? એક તો બેરેલિયમ હંમેશા ક્યાં આવશે? સેન્ટરમાં આવશે. તો આ પેલા એસપી જે સંકૃત કક્ષક આપણે જે હમણાં પાછળ બનાવી હતી એ દોરી લઈએ. આ એક લોબ, ત્યારબાદ આ બીજો લોબ. હવે આ શેની થઈ ગઈ? બેરેલિયમની થઈ ગઈ છે. આ બેરેલિયમ છે અહીંયા સેન્ટરમાં. આ પ્લસ, આ એનો નાનો લોબ છે માઇનસ, આ મોટો લોબ પ્લસ અને આ નાનો લોબ છે માઇનસ. હવે એની બાજુમાં કોણ આવે છે? ક્લોરીન આવે છે. અને ક્લોરીન હંમેશા કેવો હશે? પી વિભાગમાં તત્વ હોય એટલે એની કક્ષક પણ કઈ હશે? પી જ હશે. તો અહીંયા એક પી કક્ષક હશે. આ પી કક્ષક કોની છે? ક્લોરીનની છે. આ બાજુ પણ એક ક્લોરીન છે અહીંયા. તો ચાલો અહીંયા પણ ક્લોરીન દોરી દઈએ એક. આ બીજો ક્લોરીન. આ આખી કેન્દ્રીય અક્ષ, આંતરકેન્દ્રીય અક્ષ. તો આપણને આકાર કેવો મળ્યો? જો લિનિયર મળ્યો એટલે કે રેખીય મળ્યો. તો આપણે એ તો ખ્યાલ જ છે કે ભાઈ BeCl2 હોય એનો આકાર કેવો હશે? રેખીય હોય. અને આમાં ક્લોરીનમાં જોઈએ તો આ જે આ બાજુનો લોબ છે એ પણ કેવો હશે? ધન હશે. કેમ કે જે સંમિશ્રણ થાય છે એ બે કક્ષકો હંમેશા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જ સંમિશ્રણ થાય અને ખાલી ધન સંમિશ્રણ જ શક્ય છે. તો અહીંયા પણ આ બાજુ ધન છે તો અહીંયા શું હશે? ધન જ હશે. અને એની સિવાયનો જે લોબ હોય એ કેવો હોય? ઋણ હોય. તો આ જે બંધ બન્યો એ સંમિશ્રણ થયું. આ સંમિશ્રણ એ ક્યાં થયું? આંતરકેન્દ્રીય અક્ષ પર થયું છે સંમિશ્રણ. અહીંયા સંમિશ્રણ થયું, અહીંયા સંમિશ્રણ થયું. તો આ બંને જગ્યાએ જે સંમિશ્રણ થાય છે એ ક્યાં થાય છે? અક્ષ પર થાય છે. અક્ષને લંબ નથી થતું. એટલે આ જે બે બંધ બન્યા એ બંધ કેવા હશે? સિગ્મા બંધ હશે. અહીંયા પણ
સિગ્મા બંધ હશે. એટલે આ રીતે આપણે ખબર પડે કે ભાઈ ક્યાં સિગ્મા બંધ બનશે, ક્યાં પાઈ બંધ બનશે. જો આવી રીતે આને લંબ આવી રીતે જો કક્ષાઓનું સંમિશ્રણ થતું હોત તો પાઈ બંધ બનત, પણ અહીંયા અક્ષ પર સંમિશ્રણ થયું છે એટલે કયો બંધ બનશે? આ સિગ્મા બંધ બનશે. તો આ વાત થઈ ગઈ એસપી સંકરણની. હવે નેક્સ્ટ આવે છે એના પછીનું sp2 સંકરણ. તો sp2 સંકરણ જેમ આપણે વાત કરી હતી એમ જ નામ ઉપરથી આપણને ખબર પડી જાય. આમાં શું હશે? એક એસ કક્ષક હશે અને પી કક્ષક કેટલી હોય? 2 હોય. એટલે કે આ એક એસ અને 2 પી કક્ષક હશે. આ બંનેનું આ ત્રણેયનું સંમિશ્રણ થઈ અને કેવું સંકરણ બનશે? sp2 પ્રકારનું સંમિશ્રણ સંકરણ છે એ બનશે. તો આમાં આપણે લાક્ષણિકતા જોવી હોય કે ભાઈ એસ કેટલો હશે, પી કેટલો હશે, તો એ આપણને કેમ ખબર પડે? 100 રૂપિયા આપી દો, ત્રણેયને ભાગ પાડવા દો. એક એસ છે અને 2 પી છે. તો આમાં જો આપણે 100 રૂપિયા આપીએ તો 100 રૂપિયા આપીએ તો ત્રણેયના ભાગમાં કેટલા કેટલા આવશે? 33 આવશે. આ એસ ના ભાગમાં પણ 33, પીના ભાગમાં પણ 33, આ પીના ભાગમાં પણ 33. હવે આ બે તો ભાઈઓ છે, એ બે ભેગા થઈ જશે અને શું બની જશે? P2 બની જશે. તો એના ભાગમાં કેટલા આવી ગયા? 66 આવી ગયા. તો પીના લાક્ષણિકતા, પીની લાક્ષણિકતા કેટલી થઈ ગઈ? 66%. અને એસ બિચારાની લાક્ષણિકતા કેટલી થઈ ગઈ? 33%. શેમાં કહું છું હું? sp2 સંકરણમાં. કે sp2 સંકરણમાં એસની લાક્ષણિકતા કેટલી હશે? 33% હશે અને પીની લાક્ષણિકતા કેટલી હશે? 66% હશે. તો આ રીતે ટકાવારી કાઢતા પણ આવડી જાય તમને. બાકી તો ખ્યાલ જ છે કે ભાઈ એક એસ કક્ષક છે અને 2 પી કક્ષક છે. તો હવે ડાયરેક્ટ એક્ઝામ્પલ ઉપર જ જઈએ. તો એક્ઝામ્પલમાં BCl3 નું એક્ઝામ્પલ છે આપણને. BCl3. તો હવે આમાં વચ્ચેનો પરમાણુ કોણ હશે કે જેની ઓછી વિદ્યુત ઋણતા હોય? તે ક્લોરીન તો હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો ઓછું કોણ હશે? બોરોન હશે. તો આમાં બોરોન છે એની પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. બોરોનની ઇલેક્ટ્રોન રચના. તો એમાં પરમાણુ ક્રમાંક કેટલો છે એનો? બોરોનનો 5 છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન આવી ગયો. બોરોન 1 2 3 4 અને 5. 5 પરમાણુ ક્રમાંક છે બોરોનનો. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. 2 ને 2 4 ઇલેક્ટ્રોન થયા. હજી એક ઇલેક્ટ્રોન ઘટે છે. તો એક ઇલેક્ટ્રોન ક્યાં હોય? 2p1 માં હશે. આ 2p માં પાછા અને 2p ને ઝૂમ કરો તો એમાંથી 3 બીજા નવા નીકળે. 2px, 2py અને 2pz. એ 3 માંથી ક્યાંક એક ઇલેક્ટ્રોન પડ્યો છે. તો હવે આમાં શું થાય છે? જો આને બોક્સમાં બનાવીએ આપણે આ 1s નો તો કાંઈ જરૂર છે નહીં. આપણે જરૂર કેની છે? કે જે 12 હોય એટલે કે જે સંયોજકતા કક્ષક હોય એની જ આપણે ખાલી જરૂર છે. એટલે અહીંયા આ 2s અને 2px, 2py, 2pz. તો હવે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય? જો 2s માં કેટલી છે? 2 ઇલેક્ટ્રોન છે. આ 1 અને આ 2 ઇલેક્ટ્રોન. ત્યારબાદ 2p એમાં 1 ઇલેક્ટ્રોન છે. આ 2s, આ 2px, 2py અને 2pz. અથવા તો 3 2p લખો તો પણ ચાલે. તો હવે આમાં શું થાય છે? જો કે 2 કક્ષક છે, સોરી 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં છે? 2s માં છે. અને બીજો 1 ઇલેક્ટ્રોન છે એ ક્યાં બેઠો છે? 2p માં બેઠો છે. તો હવે આને કોક સ્ટડી કરે એટલે કે કોક આને ઉર્જા આપે તો આમાંથી 2s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં દોડીને વયો જાય? 2p માં જતો રહીએ. એટલે 2p માં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 2 ઇલેક્ટ્રોન થઈ જશે. હવે આવું થાય છે ખરેખર શું કામ? કેમ કે આની પાસે જો અનપેર ઇલેક્ટ્રોન હોય, એટલે કે અનપેર એટલે કે જે ઇલેક્ટ્રોન જોડીમાં ના હોય એવા ઇલેક્ટ્રોન. તો માની લો કે જો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, જો અહીંયા 1 ઇલેક્ટ્રોન હોય તો અત્યારે જે આ બોરોન છે ને એની હારે કોઈ એક જ તત્વ છે એ સંયોજન કરી શકે. કેમ કે એનો 1 ઇલેક્ટ્રોન લઈને આવે
તો એ ક્યાં બેસે? આની બાજુમાં બેસે. પણ આપણે જો આ એક ઇલેક્ટ્રોન છે એને ઉત્તેજિત કરી અને અહીંયા બેસાડી દઈએ તો આપણી પાસે કેટલા અનપેડ ઇલેક્ટ્રોન થઈ ગયા? એક તો અહીંયા, કેમ કે 2 હતા એમાંથી એક જતો રહ્યો આ 2sમાં. ત્યારબાદ 2pમાં તો xમાં એક હતો જ, અને એક ક્યાંથી આવ્યો? આ 2sમાંથી એક ઇલેક્ટ્રોન આવ્યો 2pમાં. એટલે ટોટલ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 1, 2 અને 3. હજી આ એક ખાલી પડ્યું છે. તો હવે આમાં શું થાય છે? જો પેલા અહીંયા એક જ જણો છે એ કોઈ પણ એક જ તત્વ છે એ આની હારે સંયોજન કરી શકત, પણ હવે અહીંયા 3 ખાલી જગ્યા પડી છે. એટલે કે કોઈ 3 એલિમેન્ટ એના એક ઇલેક્ટ્રોન લઈ અને એક ઇલેક્ટ્રોન અહીંયા બેસી શકે, એક અહીંયા બેસી શકે, એક અહીંયા બેસી શકે, એમ 3 જગ્યા ખાલી થઈ ગઈ. તો હવે આની હારે 3 કોણ જોડાય છે? આમાં 3 ક્લોરીન જોડાય છે. એટલે કે 3 ક્લોરીન છે એ આની હારે જોડાઈ શકે. તો આમાં બોરોન છે એ ઉત્તેજિત અવસ્થા. આ શું થઈ ગઈ? બોરોનની ઉત્તેજિત અવસ્થા. બોરોન ઉપર સ્ટાર હોય એનો મતલબ શું થાય? કે એની ઉત્તેજિત અવસ્થા, અને આ એની ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો આમાં સંકરણ છે, સંકરણ કોનું થશે? આ 1, 2 અને 3નું. તો એનું સંકરણ થઈ અને 3 કક્ષકો બનશે. આ 1, આ 2 અને 3. અને 3માં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. તો આ 3ના એક ઇલેક્ટ્રોન થઈ ગઈ. અને આ 3 જે કક્ષક બનશે એ 3 કેવી હશે? sp2 હશે. આ પણ sp2 અને આ પણ sp2, કેમ કે અત્યારે આપણે sp2 જ ભણીએ છીએ. તો આ બધી કક્ષકો કેવી હશે? sp2 સંકૃત કક્ષકો હશે. તો હવે આમાં આપણે s ઓર્બિટલ અને p ઓર્બિટલ એ બંનેને ભેગી કરીએ તો કંઈક આવી રચના મળશે. જો s તો આપણને ખબર જ છે, વર્તુળાકાર હોય, આ s કક્ષક. અને ત્યારબાદ હવે શું આવે છે આપણી પાસે? p કક્ષક. અને p કેટલી છે? 2 છે. તો એ 2 કક્ષક આપણે આ એક s સાથે એનું સંમિશ્રણ કરવાનું છે. એટલે આ એક p કક્ષક, ત્યારબાદ આ બીજી p કક્ષક. આ શું થઈ ગયું? આ s પ્લસ p2. એટલે આનો આકાર બંને જ્યારે મિશ્રિત થશે એકબીજામાં ત્યારે આનો આકાર છે એ કંઈક આવો બનશે. આ મોટો લોબ, આ નાનો લોબ. ત્યારબાદ એક લોબ આ રીતે હશે, આ મોટો લોબ, આ એનો નાનો લોબ, અને એક લોબ હશે અહીંયા, આ નાનો લોબ ને આ મોટો લોબ. આ રીતે s અને 2 p કક્ષક એનું સંમિશ્રણ થશે અને sp2 સંકૃત કક્ષક છે એ બનશે. તો આમાં પણ જે મોટો લોબ્સ છે એ મોટા લોબ હંમેશા સંયોજન પામતા હોય, એટલે કે એકબીજામાં સંમિશ્રિત થતા હોય. તો એ મોટા લોબમાં આ પ્લસ હશે, તો એનો નાનો લોબ કેવો હશે? આ માઇનસ. ત્યારબાદ આ મોટો લોબ છે એ પ્લસ હોય તો એનો નાનો લોબ કેવો હશે? માઇનસ. આ મોટો લોબ પ્લસ હોય તો એનો નાનો લોબ કેવો હશે? માઇનસ હશે. તો આ રીતે આમાં sp2 સંકૃત કક્ષક બનશે. તો હવે આપણે જોવાનું હતું શેનું? BCl3 નું. તો આમાં સેન્ટ્રલ એટમ કોણ છે? બોરોન છે. તો આ બોરોન સેન્ટરમાં, અને ત્યારબાદ ક્લોરીન આજુબાજુમાં 3 ક્લોરીન ગોઠવવાના છે. તો એક ક્લોરીન ક્યાં? જો એક ક્લોરીન અહીંયા આવશે, બીજો ક્લોરીન અહીંયા આવશે, ત્રીજો ક્લોરીન અહીંયા આવશે. એટલે આ એક ક્લોરીન, આ બાજુ બીજો, અને આ બાજુ ત્રીજો ક્લોરીન. આ રીતે 3 ક્લોરીન છે એ અહીંયા આ સંકૃત કક્ષકો સાથે જોડાઈ જશે. તો હવે આની સંકરણ છે આપણે જોઈ લઈએ કઈ રીતે થાય છે. તો પહેલા તો સેન્ટરમાં કોણ છે? આ બોરોન છે. આ બોરોનની સંકૃત કક્ષક છે. તો એને પહેલા દોરી લઈએ અહીંયા પાછી. હવે નાના લોબ્સ છે એ દોરવાની કંઈ જરૂર છે નહીં. આ બોરોન થઈ ગયા. હવે આ સેન્ટરમાં કોણ છે? આ બોરોન. હવે આમાં શું થાય છે? જો આ પ્લસ છે 3 ને 3,
અને એની હારે કોણ જોડાય છે? 3 ક્લોરીન જોડાય છે. તો આ બાજુથી ક્લોરીન આવશે અને ક્લોરીન શેમાં આવે? પી વિભાગમાં આવે. તો એમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી ઓર્બિટલમાં હશે એટલે આપણે પી કક્ષક જ અહીંયા દોરવાની થશે. અને પી કક્ષકનો આકાર તો આપણને ખબર જ છે કેવો હોય. આ એક પી કક્ષક, ત્યારબાદ આ બીજી પી કક્ષક અને અહીંયા નીચે આ ત્રીજી પી કક્ષક. તો આ રીતે થઈ ગયું BCl3. અને BCl3 આમાં એક્સિસ જોઈએ, આંતર કેન્દ્રીય અક્ષ, તો એ 3 માટે સરખી જ હશે. જો આ પી, આ જે સંમિશ્રણ થાય છે એનું કેન્દ્ર છે એ આ રીતે બનશે. અહીંયા ઉપરનું જે સંમિશ્રણ થાય છે એનો અક્ષ છે એ આ રીતે નીકળશે અને એક અક્ષ નીકળશે અહીંથી. એટલે આ રીતે BCl3 નું સંકરણ થશે. અને આ બાજુ જે સંકરણ થાય ત્યાં ક્લોરીન માટે આ 3 ક્લોરીન છે, તો એમાં આ લોભ કેવો હશે? પોઝિટિવ, કેમ કે હંમેશા ધન સંમિશ્રણ જ થતું હોય. તો આ એના પછીનો ઋણ હશે. એવી જ રીતે અહીંયા પ્લસ માઇનસ, અહીંયા પણ પ્લસ અને આ માઇનસ. તો આ રીતે સંમિશ્રણ થઈ જશે. અને બીજું કે આમાં જે આ ક્લોરીન અને ક્લોરીન, આ 2 ક્લોરીન વચ્ચેનું જે ખૂણો બનતો હશે, એટલે કે આ જે ખૂણો બને, આ ખૂણો એ 120 ડિગ્રીનો હોય છે. કેનો બંધ કોણ છે? આ 2 ક્લોરીન વચ્ચેનો જે બંધ કોણ છે એ કેટલો હોય છે? 120 ડિગ્રીનો હોય છે. અહીંયા પણ એટલો જ બંધ કોણ હશે. આ શેની રચના થઈ ગઈ? BCl3 ની રચના થઈ ગઈ. અને આ જો એક જ સમતલમાં છે, બધું એક જ સમતલમાં છે. અને આનો શેપ કેવો છે? જો આવો ત્રિકોણ જેવો થઈ ગયો. ત્રિકોણ એટલે આનો આકાર કેવો હતો? સમતલીય ત્રિકોણ. તો એ આપણે જોઈ જ ગયા છીએ. આ ખ્યાલ આપણને શેના ઉપરથી પડ્યો? સંકરણ ઉપરથી પણ પડ્યો છે. અને વેસ્પર સિદ્ધાંત ઉપરથી પણ આપણે જોયું હતું કે જ્યાં કોષ્ટકમાં આપ્યું હતું કે જો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર રેખીય, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર સમતલીય ત્રિકોણ, એવી રીતે 4 હોય તો સમચતુષ્ફલકીય, એમ ઘણા બધા આકાર છે આપણે જોઈ ગયા હતા. એમાંનો પણ આ એક આકાર છે. તો આ sp2 ની વાત ક્લિયર. હવે આવે છે sp3 સંકરણ. sp3 સંકરણ. તો sp3 સંકરણમાં શું હશે? તો કે ભાઈ એક s કક્ષક હશે અને 3 p કક્ષક હશે. આ એક s અને એની સાથે 3 p કક્ષક, આ બધાનું એકબીજામાં સંમિશ્રણ થઈ અને શું બનાવે? sp3 સંકરણ છે બનાવે. સિમ્પલ જ વસ્તુ હતી. અને આમાં જો આપણે લાક્ષણિકતા જોવી હોય, એટલે કે ટકાવારી જોવી હોય, તો શું કરવાનું? 100 રૂપિયા મૂકી દો. તો આ બધા કેટલા લેશે? આ એક S છે એ 25 રૂપિયા લેશે. આ P પણ 25 રૂપિયા લેશે. આ P છે એ પણ 25 લેશે. અને આ P છે એ પણ 25 રૂપિયા લેશે. થઈ ગયા ને? 25 ચોક 100. તો આમાં S ની લાક્ષણિકતા કેટલી આવી? 25% આવી. S બરાબર 25%. S ની લાક્ષણિકતા sp3 માં કેટલી હોય? 25%. હવે આ P છે એ 3 તો ભાઈઓ છે. તો P ની લાક્ષણિકતા ટોટલ 25, 50 અને 75 થઈ ગઈ. એટલે આ P ની લાક્ષણિકતા મળી ગઈ આપણને. P ની લાક્ષણિકતા કેટલી હોય sp3 માં? 75% હશે. અને S ની લાક્ષણિકતા 25% જોવા મળે છે. તો ચાલો આ વાત ક્લિયર થઈ ગઈ. હવે સીધા જઈએ આપણે એક્ઝામ્પલ ઉપર. તો એક્ઝામ્પલમાં આમાં આપણે 3 એક્ઝામ્પલ મેઇન જોવાના છે. એક તો મિથેન છે, એક એમોનિયા છે અને એક પાણી છે. તો 3 એક્ઝામ્પલ લાઈનમાં જોઈ લેજો. કે મિથેન તો હવે કરાવવાની કંઈ જરૂર છે નહીં, કેમ કે એ તો આપણે ઘણી બધી વખત એની સંકરણ છે એ કઈ રીતે થાય છે આપણે
જોઈ જ ગયા છીએ, એનો આકાર પણ આપણને ખબર છે સમચતુષ્ફલકીય હોય છે. તેમ છતાં થોડી ઘણી માહિતી લઈ લઈએ. CH4 મિથેન, તો આમાં વચ્ચેનો પરમાણુ કોણ હોય? કાર્બન. એટલે કે આ એક કાર્બન અને એની આજુબાજુમાં 4 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આનું હવે આપણે સંકરણ કરવું હોય, એટલે કે કઈ રીતે આનું સંકરણ થયું છે એ આપણે જોવું હોય તો પહેલાં તો કાર્બન એટમ, તો સેન્ટરમાં કોણ હશે? કાર્બન. હવે કાર્બનની સંયોજકતા કેટલી છે આપણને ખબર છે. કાર્બનની સંયોજકતા 4 હોય છે, એટલે કે એની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. તો આ આવી રીતે કંઈક હશે. આ 1, આ 2, 3 અને 4. તો આ કાર્બનની 4 સંયોજકતા, 4 ઇલેક્ટ્રોન આવી ગયા કાર્બનના. હવે અહીંયા આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો, ત્રીજો અને આ ચોથો. આ 4 ઇલેક્ટ્રોન કોના છે? કાર્બનના છે. હવે કોણ આવે છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન એમનેમ તો આવશે નહીં, 1 ઇલેક્ટ્રોન એનો બિચારો લેતો આવશે. તો આ હાઇડ્રોજન આવ્યો, એનો 1 ઇલેક્ટ્રોન લઈને આવ્યો. અહીંયા પણ હાઇડ્રોજન આવશે, 1 ઇલેક્ટ્રોન લેતો આવશે. આ અહીંયા પણ એ જ રીતે અને અહીંયા પણ એ જ રીતે હાઇડ્રોજન આવ્યો અને 1 ઇલેક્ટ્રોન લેતો આવ્યો. તો હવે આ થઈ ગયું એનું સંકરણ. 1 કાર્બન, 4 હાઇડ્રોજન જોડાઈ ગયા, 1 ઇલેક્ટ્રોન લેતા આવ્યા અને આ આકાર કેવો બન્યો? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. મિથેનનો આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય. અને એનો જે બંધ કોણ હોય, એ બંધ કોણ 109.5 ડિગ્રી હોય. કેટલો હશે એનો બંધ કોણ? 109.5 ડિગ્રી હોય. તો આ મિથેનનું એક્ઝામ્પલ થઈ ગયું. હવે ત્યારબાદ આવે છે એમોનિયા. સેકન્ડ એક્ઝામ્પલ આવે છે NH3. તો આમાં વચ્ચેનો પરમાણુ કોણ હોય? નાઇટ્રોજન. એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. 1s2, 2s2, 2p3, 3 ને 2 5 ને 2 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 7 હોય. તો 7 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવી દીધા. હવે આપણે કામ કોનું છે? આ 2 જ જણાનું છે, એટલે કે જે બહારની સંયોજકતા કક્ષક હોય એનું જ આપણે કામ હોય, આનું તો કંઈ કામ છે નહીં. તો અહીંયા કોણ છે? એક તો 2s2 અને 2p3 છે. તો એટલે પીમાં કેટલા છે? 3 જણા બેઠા છે. તો 3 અલગ અલગ ઘરમાં બેઠા છે. આ 2s એમાં કોણ છે? એમાં 2 જણા બેઠા, આ 1 અને આ 2. હવે 2p એટલે કે આ બીજો માળ છે. તો બીજા માળમાં કેટલા રૂમ હતા? 1, 2 અને 3 રૂમ હતા. 2px, 2py અને 2pz. તો આ 3 રૂમ છે અને 3 ઇલેક્ટ્રોન છે. તો 3માં 1 ઇલેક્ટ્રોન બેઠો હોય. તો આવી રીતે છે. તો આમાં પ્રમોશન થવાનું તો કંઈ આવતું નથી, કેમ કે અહીંયા જગ્યા જ નથી. તો અહીંથી આ જો અહીંયા જગ્યા હોત તો આ 2s ઇલેક્ટ્રોન છે એ એક ઉડીને 2pમાં જાત, પણ અહીંયા જગ્યા છે જ નહીં. તો શું થશે? એમણમ સંકરણ થઈ જશે. આ 4નું શું થઈ જશે? એમણમ બેઠે બેઠું સંકરણ થઈ જશે. આ 1, આ 2, 3 અને 4. આ 2s છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આ 1 અને આ 2. ત્યારબાદ બધામાં 1 ઇલેક્ટ્રોન છે. આ 1, 1 અને 1. તો આ સંકરણ થઈ ગયું. હવે આ સંકરણથી કેટલી સંકૃત કક્ષકો બને છે? 1, 2, 3 અને 4 સંકૃત કક્ષકો બને છે. અને એ 4 કેવી હશે? sp3. બધી જ કક્ષકો છે એ કેવી હશે? sp3 સંકૃત કક્ષકો હશે. તો આવી રીતે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનો એકય ઇલેક્ટ્રોન છે એ પ્રમોટ થતો નથી, એટલે કે એની બઢતી થતી નથી. જેમ છે એમનું એમ જ સંકરણ છે એ થઈ જાય છે. તો હવે હાઇડ્રોજન છે એનું તો સિમ્પલ જ છે, બિચારો 1 ઇલેક્ટ્રોન લેતો આવે. તો નાઇટ્રોજન છે એને સેન્ટરમાં રાખીએ આપણે તો કંઈક આ રીતે થશે. આ નાઇટ્રોજન
અને નાઇટ્રોજનના કેટલી સંયોજકતા હોય? નાઇટ્રોજનની 3 સંયોજકતા હોય. આ 1, આ 2 અને આ 3. તો આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોન કોના? નાઇટ્રોજનના. હવે આની પાસે નાઇટ્રોજન પાસે બીજું એક શું હોય? લોન પેર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આમાં હાઇડ્રોજન ક્યાં ક્યાં આવે? તો કે જો અહીંયા એક ઇલેક્ટ્રોન છે, ત્યાં એક બેસી શકે, અહીંયા પણ એક હાઇડ્રોજન બેસી શકે, અહીંયા પણ એક આવી શકે. તો આ એક હાઇડ્રોજન આવ્યો અહીંયા, બીજો હાઇડ્રોજન આ રીતે, અને અહીંયા આવ્યો ત્રીજો હાઇડ્રોજન. આ 3 હાઇડ્રોજન એના એક ઇલેક્ટ્રોન લઈ અને નાઇટ્રોજન પાસે આવ્યા. આ રીતે એનું સંકરણ થઈ ગયું અને NH3 એટલે કે એમોનિયા છે એ બની ગયો. આનો આકાર કેવો થયો? જ્યારે આપણે આકાર છે એ આકાર લખવો હોય ત્યારે આપણે શું કરવાનું? લોન પેર ઉપર હાથ રાખી દેવાનો. તો આ કેવો આકાર બન્યો? ત્રિકોણ બન્યો. અને આ 3 છે એ આવી રીતે સમતલમાં નહીં હોય. એક આવી રીતે હશે ઉપરની બાજુ, એક પાછળની સાઈડ હશે અને બીજો આ રીતે ક્રોસમાં હશે. તો એવું શું હોય? પિરામિડ, એટલે કે ત્રિકોણીય પિરામિડલ. એમોનિયાનો આકાર કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ. અને એનો જે બંધ કોણ હોય એ બંધ કોણ હશે? 107 ડિગ્રીનો. 107 ડિગ્રીનો શું હશે? આ બંધ કોણ હોય છે એમોનિયામાં. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ આવે છે H2O નું, વોટર. થર્ડ એક્ઝામ્પલ H2O. તો આમાં સેન્ટ્રલ એટમ કોણ હોય? ઓક્સિજન. હાઇડ્રોજન તો ક્યારેય આવે જ નહીં વચારે. તો ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p કેટલા આવશે? 2 અને 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. હજી કેટલા ઘટે છે? 4 ઇલેક્ટ્રોન ઘટે છે, તો 2p4 આવશે. તો આમાં બીજા માળે કેટલા જણા બેઠા છે? 4 જણા બેઠા છે. રૂમ કેટલા હતા? 3 રૂમ હતા. બીજા માળે 3 રૂમ હતા અને 4 જણા બેઠા છે. તો એક રૂમમાં 2 જણા આવી છે અને બાકીના બીજામાં એક હશે. તો આપણે આ 2s એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 અને 2. ત્યારબાદ 2p એમાં 3 રૂમ હતા, 1, 2 અને 3. હવે આમાં શું થાય છે? 4 જણાને આપણે ગોઠવવાના છે. તો અહીંયા 1, આ 2, આ 3 અને 4. 4 આવી ગયા. આ થઈ ગયું 2s, આ 2p, 2p અને 2p. તો આ રીતે આપણે બધા ઇલેક્ટ્રોન છે એને ગોઠવી નાખ્યા. હવે આનું કરવાનું છે સંકરણ. તો આમાં પણ કંઈ પ્રમોશન તો થશે નહીં, કેમ કે અહીંયા જગ્યા છે જ નહીં. બાકી 2s નો એક ઇલેક્ટ્રોન ઉપાડીને આપણે 2p માં જવા દેત, પણ અહીંયા તો કંઈ એવું થાય એમ છે નહીં. તો આટલાનું બેઠું શું થઈ જશે? સંકરણ 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. હવે આનું સંકરણ થઈ અને આવી રીતે બની જશે. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 ઇલેક્ટ્રોન. આ થઈ ગઈ સંકૃત કક્ષકો. કેની સંકૃત કક્ષકો થઈ? ઓક્સિજનની સંકૃત કક્ષકો થઈ. અને આ બધી જ કક્ષકો છે એ કેવી હશે? sp3 હશે. sp3 સંકૃત કક્ષકો હશે. અને ત્યારબાદ હાઇડ્રોજનનું તો સિમ્પલ જ છે, 1 ઇલેક્ટ્રોન આવી અને બેસી જશે. તો એક ઓક્સિજન છે અને બંને બાજુ શું છે? એક હાઇડ્રોજન છે. તો આ ઓક્સિજન અને ઓક્સિજન હારે 2 જ હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે હજી 2 શું જોડાયેલું હોય? એની હારે લોન પેર જોડાયેલી હોય. તો આ ઓક્સિજન, આ એક હાઇડ્રોજનની જગ્યા, આ બીજી હાઇડ્રોજનની જગ્યા. તો અહીંયા આવી ગયો 1 હાઇડ્રોજન, અહીંયા આવી ગયો બીજો હાઇડ્રોજન, અને ઉપર અહીંયા શું આવશે? આ 2 લોન પેર આવશે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આનો આકાર આપણને ખબર છે. આકાર આપણે લખવો હોય તો શું કરવાનું? આ લોન પેર ઉપર હાથ મૂકી દો એટલે આ શું વધ્યું? આવો આકાર થયો આનો, આવો. તો આ કેવો આકાર કહેવાય? અને વળેલો.
વળેલો આકાર થઈ ગયો આવો. એટલે H2O નો આકાર કેવો હશે? બેન્ટ, એટલે કે વળેલો. અને આનો બંધ કોણ છે એ બંધ કોણ કેટલો હશે? 104.5 ડિગ્રી. તો આ એનો બંધ કોણ થઈ ગયો. તો આ રીતે આપણે બધા એક્ઝામ્પલ જોઈ લીધા sp સંકરણના, sp2 સંકરણના અને sp3 સંકરણના. આ આપણો સંકરણનો ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આગળ છે એ ઘણા બધા અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે એ સિવાયના. શેના છે? એ પણ સંકરણના છે, પણ એમાં શું આવે છે? આ બધામાં આપણે અત્યારે સિંગલ બોન્ડ જ આવતા હતા, પણ એમાં શું આવે છે? અમુક અમુક જગ્યાએ ડબલ બોન્ડ પણ આવશે, અમુક જગ્યાએ ટ્રિપલ બોન્ડ પણ આવશે. તો એ બધા એક્ઝામ્પલ જે છે એ આપણે હવે આવતા લેક્ચરમાં જોશું. એક્ઝામ્પલ એકદમ સિમ્પલ જ છે. આ જ રીતે આપણે ટેકનિકથી આપણે જોવાનું છે અને બધાના સંકરણ છે એકદમ ઇઝી જ રહેશે. એટલે આપણે હવે આવતા લેક્ચરમાં જોશું sp3, sp2 અને sp સંકરણના અમુક વધારાના ઉદાહરણો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ.